આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ મયુરી પટેલનું રાજીનામું 3 મહિના પહેલા જ બહુમતીથી મયુરી પટેલ બન્યા હતા પ્રમુખ। મહારાષ્ટ્રના એસટી પ્રમાણપત્રને લઈને કોંગ્રેસે કાયદાકીય લડત ચલાવી હતી। મયુરી પટેલના રાજીનામા વચ્ચે ભાજપે રમી સત્તાની સેફ ગેમ। પાળજ બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા પ્રદીપ પટેલે રાજીનામું આપ્યું હતું। પાળજ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સુમિત્રા પટેલની જીત થઈ હતી। ગુજરાતનું પ્રમાણપત્ર ધરાવતા સુમિત્રા પટેલની જીત થઈ છે। ભાજપ સુમિત્રા પટેલને બનાવી શકે છે જિલ્લા પંચાયતના પ્રમુખ। બહુમતીના જોરે ભાજપ સુમિત્રા પટેલને પ્રમુખ બનાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી યોજાશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, જે રીતે મયુરી પટેલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ આખો ઘટનાક્રમ શું રહ્યો? જો આ હાઈ વોલ્ટેજ ડ્રામા તરીકે ઓળખાતો હતો, કારણ કે મયુરીબેન પટેલને જે રીતના જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા। મહત્વની બાબત છે કે એસટી ઉમેદવાર જે એસટી સભ્ય જે ભાજપ પાસે હતો, જે મહિલા પ્રમુખ બનવાની દાવેદારી કરતો હતો, તે ક્યાંક ને ક્યાંક હારી જતા ત્યાં આગળથી જે સારસા બેઠક ઉપરથી જે મયુરીબેન પટેલ હતા તેમને ક્યાંક ને ક્યાંક પ્રમુખ બનાવાયા હતા। પરંતુ જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે ગુજરાતનું નહીં પરંતુ મહારાષ્ટ્રનું એસટી એસસીનું પ્રમાણપત્ર મયુરીબેન પાસે હતું, માટે આ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયા હતા। તેનો આજે અંત આવ્યો છે। કહી શકાય કે જે રીતના હવે જે સુમિત્રાબેન પટેલ છે તે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે, કારણ કે જે પાળજ બેઠક ઉપરથી બિનહરીફ વિજેતા પ્રદીપભાઈ પટેલે પોતાનું રાજીનામું આપ્યું હતું અને તે રાજીનામું આપ્યા બાદ ત્યાં આગળ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ને તેમાં જંગી મતોથી સુમિત્રાબેન પટેલને જીત થઈ હતી। એટલે કહી શકાય કે હવે ભાજપ સુમિત્રાબેન પટેલને પ્રમુખ તરીકે ચહેરો બતાવશે। જે રીતના મયુરીબેન પટેલે 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું ને આજે તેમનું રાજીનામું ગઈકાલે તેમનું જે રાજીનામું છે તે મંજૂર કરવામાં આવ્યું છે। એટલે હવે જે પ્રદીપ પટેલની જગ્યાએ ચૂંટાયેલા સુમિત્રાબેન પટેલ છે તે જે જિલ્લા પંચાયત છે તેની કમાન સંભાળશે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।